ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં 60 કલાકના કર્ફ્યુના નિર્ણયને નાગરિકોએ પણ આવકાર્યો છે. નાગરિકોએ કર્ફ્યુને લીધે કોરોનાનું સંક્રમણ ઓછું થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જોકે કેટલાક નાગરિકોનું એવું પણ કહેવું છે કે તહેવારના સમયે જનતા કર્ફ્યુ લગાવ્યો હોત તો કોરોના આટલો વકર્યો ન હોત. કોરોનાના સંક્રમણ વધતા કર્ફ્યુ લગાવવાનો નિર્ણય યોગ્ય છે. જે રીતે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયો છે તેને ધ્યાનમાં રાખીને એએમસીએ આજ રાતથી 9 વાગ્યાથી માંડીને સોમવારના સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ આપ્યું છે. આ કર્ફ્યુને લઈને અમદાવાદની જનતા શું માની રહી છે તેમની સાથે વાત કરીશું. આ કર્ફ્યુ કેટલું જરૂરી હતો આપણા શહેર માટે? આ દિવાળી પહેલા રાખવાની જરૂર હતી, જેથી કરીને અત્યારે મોટો અમદાવાદમાં જે વિસ્ફોટ થયો છે એ ન થઈ શકે. અત્યારે શનિ રવિના કારણે આપેલું, સોમવારે ખબર પડે કે આગળની શું અસર છે. પણ બહુ કડક રીતે પબ્લિકને અને બધાને સમાજને કોઈને બહાર નીકળવું નહીં એવું સૌને મારી નમ્ર વિનંતી છે. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેની પાછળ જવાબદાર કોને ઠેરવી શકો? જવાબદાર પબ્લિક જ છે. સરકાર જે પ્રમાણે ગાઈડલાઈન આપતી હતી એ પ્રમાણે કોઈએ પાલન કર્યું નથી, એનું પરિણામ આવે છે. એના હિસાબે હવે સાચા ખોટા જે હોય, માણસનું જીવન જ મહત્વનું છે. જીવન એ માટે સરકાર જે પણ પગલાં લે એનો કડકપણે દરેક જણે અમલ કરવો જ પડશે અને એમાં છૂટકો નથી અને હજુ વધી પણ શકે છે. તો કોરોનાનું સંક્રમણ હજુ પણ વધી શકે છે તેવી ભીતિ અમદાવાદ શહેરના જનતાને લાગી રહી છે. જે રીતે હવે સ્કૂલ અને કોલેજો જે 23 તારીખથી ખોલવાના હતા એ હવે મોકૂફ રાખવામાં આવે છે. આ જે નિર્ણય છે એ કેટલો જરૂરી છે? નહીં, સ્કૂલ ને શાળા કોલેજ તમામ પ્રકારે બંધ રાખવા જરૂરી છે, કારણ કે આ સંક્રમણ અહીંયા જો આટલું વધી રહ્યું છે તો સ્કૂલો ચાલુ થતા શું હાલત થાય, પબ્લિકને હેરાનગતિ થઈ જાય. તમારું શું કહેવું છે? આ જે રીતનું કર્ફ્યુ લાગવામાં આવ્યો છે, જનતાના મનમાં અનેક સવાલો હોય છે, કારણ કે કેટલાક લોકો બહારગામ છે, તો કેવા મનમાં સવાલો છે? આની માટે આપણે ખુદ પ્રજા જવાબદાર છીએ. સરકારની ગાઈડલાઈન જેટલા નિયમ હતા આપણે કોઈ પણ પ્રકારનું પાલન કર્યું હતું. દિવાળી પહેલા જે પરિસ્થિતિ થયેલી, જે ટીવીમાં ન્યૂઝ દેખાડતા કે પબ્લિક ઉમટી પડી છે, અને હાલમાં પરિસ્થિતિ પણ એવી છે, તો પ્રજાએ ફક્ત સરકારને દોષ દેવાનો કોઈ મતલબ નથી. પ્રજા ખુદ પોતે જવાબદાર બની નથી અને એનું આજે પરિણામ ભોગવી રહ્યા છીએ આપણે. હરેક વ્યક્તિ છે જે રીતે સરકાર નિર્ણય લઈ રહી છે, વારંવાર નિર્ણયમાં ફેરબદલ પણ આવી રહ્યા છે, તો એવું લાગે છે કે નિર્ણય શક્તિનો અભાવ જોવા મળતો હોય? ના, નિર્ણય શક્તિનો અભાવ નહીં, પણ એ લોકોને કંટ્રોલ બહાર, એ લોકોને કંટ્રોલમાં નથી કે એકચ્યુઅલ આંકડો એમની જોડે નથી આવતો અને એ લોકો જે પ્રમાણે વ્યવસ્થા કરે છે એ પ્રમાણથી આંકડો વધી જાય છે. એટલે સરકારે આ પગલું ભરવું જ પડે. બાકી સરકાર તો બધું ચાલુ કરવા જ ઈચ્છે છે પણ એ પોસિબલ નથી. તમને એવું લાગે છે કે સરકાર વારંવાર જે નિર્ણયો બદલી રહી છે તેમની નિર્ણય શક્તિમાં અભાવ છે? કારણ કે જે રીતે તહેવારો આવ્યા હતા, ભીડભાડના દ્રશ્યો મીડિયામાં વારંવાર બતાવવામાં આવતા હતા, ત્યારથી જ નિર્ણય લેવાની જરૂર નથી લાગતી? નિર્ણય શક્તિનો અભાવ ના કહી શકાય, પણ જે પ્રમાણેનો આ રોગ છે એ પ્રમાણે શું રિઝલ્ટ આવશે આના પછી એ કોઈને નથી ખબર. એટલે સરકાર એમના પોતાના બેસ્ટ પ્રયત્નો કરી રહી છે. આને નિર્ણય શક્તિનો અભાવ ના કહી શકાય, પણ હા, પહેલા લીધો હોત નિર્ણય તો ડેફિનેટલી કંટ્રોલમાં હોત આ રોગ.